આપણે મત્સ્ય પુરાણના 7મા દિવસની કથાને આગળ વધારીએ. અધ્યાય 22મો. શ્રાદ્ધ માટે યોગ્ય સમય, સ્થાન તથા થોડા વિશેષ નિયમોનું વર્ણન. ઋષિઓએ પૂછ્યું કે સૂતજી, શ્રાદ્ધ કરતાં એ દિવસના કયા ભાગમાં શ્રાદ્ધ કરવું જોઈએ? કયા સમયમાં કરવામાં આવેલું શ્રાદ્ધ અનંત ફળદાયક થાય છે તથા કયા કયા તીર્થમાં કરવામાં આવેલું શ્રાદ્ધ વધારેમાં વધારે ફળદાયી છે? સૂતજી કહે છે કે ઋષિઓ અપહરણકાળ દિવસના ત્રીજા પહોરમાં પ્રાપ્ત થનારા અભિજીત મુહૂર્તમાં તથા રોહિણીના ઉદયકાળમાં પિતૃઓના નિમિત્તે જે કંઈ આપવામાં આવે છે તે અક્ષય થઈ જાય છે. દ્વિજવરો, હવે જે તીર્થ પિતૃઓને પરમ પ્રિય છે તે બધાના નામ નિર્દેશપૂર્વક સંક્ષેપમાં વર્ણન કરી રહ્યો છું. ગયા નામક પિતૃતીર્થ બધા તીર્થોમાં શ્રેષ્ઠ અને મંગલદાયક છે. ત્યાં દેવદેવેશ્વર ભગવાન પિતામાં સ્વયં બિરાજમાન છે. ત્યાં શ્રાદ્ધમાં ભાગ મેળવવાની કામનાવાળા પિતરો દ્વારા આ આખ્યાન કહેવામાં આવ્યું છે. મનુષ્ય અનેક પુત્રોની અભિલાષા કરવી જોઈએ, કેમ કે તેમનામાંથી જો એક પણ પુત્ર ગયાની યાત્રા કરશે અથવા અશ્વમેઘ યજ્ઞનું અનુષ્ઠાન કરશે અથવા નીલવૃક્ષનો ઉત્સર્ગ કરશે તો અમારો ઉદ્ધાર થઈ જશે. તે જ પ્રમાણે પુણ્યપ્રદા વારાણસી નગરી સદા પિતૃઓને પ્રિય છે, જ્યાં અવિમુક્તની નિકટ કરવામાં આવેલ શ્રાદ્ધ ભુક્તિ અને મુક્તિ રૂપ ફળ આપે છે. તે જ પ્રમાણે પુણ્યપ્રદ વિમલેશ્વર તીર્થ પણ પિતૃઓને બહુ પ્રિય છે. પિતૃતીર્થ પ્રયાગ સંપૂર્ણ મનોવાંછિત ફળપ્રદ છે. ત્યાં માધવ સમેત ભગવાન વટેશ્વર તથા તે જ રીતે યોગનિદ્રામાં શયન કરતા ભગવાન કેશવ સદા નિવાસ કરે છે. પુણ્યમય દશાશ્વમેધિક તીર્થ દ્વારા નંદા, લલિતા તથા મંગળમયી માયાપુરી આ બધા તીર્થ પણ એ જ પ્રમાણે પિતરોને પ્રિય છે. મિત્રપદ પણ શ્રેષ્ઠ છે. ઉત્તમ કેદારનાથ અને સર્વતીર્થમય તથા મંગળપ્રદ ગંગાસાગર તીર્થને પણ પિતૃપ્રિય કહેવાય છે. તે જ પ્રમાણે શતદ્રુ નદીના જલની અંતર્ગત કુંડમાં સ્થિત બ્રહ્મસર તીર્થ પણ શ્રેષ્ઠ છે. નૈમિષારણ્યમાં તમામ તીર્થોનું એકત્ર ફળ આપનારું છે. આ તીર્થ પિતરોને બહુ પ્રિય છે. અહીં ગોમતી નદીમાં ગંગાનો સનાતન સ્ત્રોત પ્રગટ થયો છે. અહીં ત્રિશૂળધારી મહાદેવ અને સનાતન યજ્ઞવીરા વિરાજે છે. અહીં 18 ભુજાવાળી શંકરની પ્રતિમા છે. અહીંનું કંચનદ્વાર પ્રખ્યાત છે. અહીં પૂર્વકાળમાં ભગવાન વિષ્ણુ દ્વારા આપવામાં આવેલા ધર્મચક્રની નેમી શીર્ણ થઈને પડી હતી. આ સંપૂર્ણ તીર્થો દ્વારા સેવાયેલ નૈમિષારણ્ય નામક તીર્થ છે. અહીં દેવાધિદેવ ભગવાન વરાહના પણ દર્શન થાય છે. જે ત્યાંની યાત્રા કરે છે તે પવિત્રાત્મા થઈને નારાયણ પદને પ્રાપ્ત કરી લે છે. આ જ પ્રમાણે સંપૂર્ણ પાપોનું વિનાશક અને મહાન પુણ્યશાળી કૃતશોચ નામક તીર્થ છે, જ્યાં ભગવાન જનાર્દન ઋષિ રૂપે વિરાજમાન છે. તીર્થરૂપ ઇક્ષુમતી પિતરોને સદા પ્રિય છે. ગંગાજીના સંગમ પર પિતરો સદા નિવાસ કરે છે. સંપૂર્ણ તીર્થોથી યુક્ત કુરુક્ષેત્ર નામક મહાન પુણ્યપદ તીર્થ છે. આ જ પ્રમાણે સમસ્ત દેવતાઓ દ્વારા નમસ્કૃત પુણ્યસલિલા સરયુ પિતૃતીર્થોની અધિવાસિની રૂપા ઈરાવતી નદી, યમુના, દેવિકા, કાલી, ચંદ્રભાગા, દૃષદતી, પુણ્યતોયા, વેણુમતી નદી તથા સર્વશ્રેષ્ઠા વેત્રવતી આ નદીઓ પિતૃઓને બહુ પ્રિય છે. તેથી શ્રાદ્ધના વિષયમાં કરોડો ગણી ફળદાયી માનવામાં આવી છે. દ્વિજવરો, જંબુમાર્ગ નામક તીર્થ મહાન પુણ્યદાયક અને સંપૂર્ણ મનોકામના સિદ્ધ કરનારું છે. આ પિતૃઓનું પ્રિય તીર્થ છે. ત્યાંથી પિતૃલોક જવાનો માર્ગ આજે પણ દેખાય છે. નીલકુંડ તીર્થ પણ પિતૃતીર્થ રૂપે વિખ્યાત છે. આ પ્રમાણે પુણ્યપ્રદ રુદ્રસર, માનસસર, મંદાકિની, અછોદા, વિપશા, સરસ્વતી, પૂર્વમિત્રપદા, મહાન ફળદાયક વૈદ્યવતી, ક્ષિપ્રા નદી, મહાકાલ, મંગલમય કાલંજર, વસંતોભેદ, હરોદભેદ, મહાન ફળપ્રદ ગંગોદભેદ, ભદ્રેશ્વર, વિષ્ણુપદ અને નર્મદા દ્વાર આ બધા પિતૃપ્રિય તીર્થ છે. આ તીર્થોમાં શ્રાદ્ધ કરવાથી ગયા તીર્થમાં પિંડ પ્રદાન જેવું જ ફળ પ્રાપ્ત થાય છે એવું મહર્ષિઓએ કહ્યું છે. આ બધા પિતૃતીર્થ જ્યારે માત્ર સ્મરણ કરી લેવાથી લોકોના સંપૂર્ણ પાપોને નષ્ટ કરે છે, ત્યારે શ્રાદ્ધ કરનારા પાપનાશની તો વાત જ ક્યાં છે. આ પ્રમાણે ઓમકાર પિતૃતીર્થ, કાવેરી, કપિલોદક, ચંડવેગા અને નર્મદાનો સંગમ તથા અમરકંટક આ પિતૃતીર્થમાં સ્નાન વગેરે કરવાથી કુરુક્ષેત્રથી 100 ગણા અધિક ફળની પ્રાપ્તિ થાય છે. શુક્રતીર્થ પણ પિતૃતીર્થ રૂપે વિખ્યાત છે તથા સર્વોત્તમ સોમેશ્વર તીર્થ સ્નાન, શ્રાદ્ધ, દાન, હવન તથા સ્વાધ્યાય કરવાથી સમસ્ત વ્યાધિઓનું વિનાશન પુણ્યપ્રદ અને 100 કરોડ ગણું ફળ આપનારું છે. કાયાવરોહણ ગુજરાતનું કારાવન નામક તીર્થ, ચર્મણવતી નદી, ગોમતી, વરુણા તે જ પ્રમાણે ઔષ્ણસ નામે ઉત્તમ તીર્થ, ભૈરવ, ભૃગુતુંગ, સર્વશ્રેષ્ઠ ગૌરી તીર્થ, વૈનાયક નામક તીર્થ, પુણ્યસલિલા, તપ્તી નદી, મૂલતાપી, પયોષ્ણી તથા પયોષ્ણી સંગમ, મહાબોધિ
પાટલા નાગતીર્થ, અવંતિકા તથા પુણ્યોતોયા, વીણા નદી, મહાશાલ, મહારુદ્ર, મહાલિંગ અને મંગલમયી દાશાર્ણ નદી તો અત્યંત શુભ જ છે. શતરુદ્રા, શતાહા તથા શ્રેષ્ઠ વિશ્વપદ, અંગાર, વાહિકા, તે જ પ્રમાણે શોણ અને ધરધર નામના 2 નદ, પુણ્યજલા, કાલિકા નદી તથા વિસ્તતા નદી આ પિતૃતીર્થ સ્નાન અને દાન માટે શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે. આમનામાં જે શ્રાદ્ધ વગેરે કરવામાં આવે છે તે અનંત ફળપ્રદ કહેવામાં આવ્યું છે. દ્રોણી, વાટ નદી, ધારાનંદી, ક્ષીર નદી, ગોકર્ણ, ગોચકર્ણ, પુરુષોત્તમ ક્ષેત્ર, દ્વારકા, કૃષ્ણતીર્થ તથા અર્બુદાગીરી, સરસ્વતી, મણિમતી નદી, ગિરિકર્ણિકા, ધૂત, પાપતીર્થ તથા દક્ષિણ સમુદ્ર આ પિતૃતીર્થોમાં કરવામાં આવેલું શ્રાદ્ધ અનંત ફળદાયક છે. આ પછી મેઘંકર નામક તીર્થ, જેની મેખલામાં શાંખ ધનુષ્ય ધારણ કરવાવાળા સ્વયં જનાર્દન ભગવાન સ્થિત છે. આ જ પ્રમાણે મંદોદરી તીર્થ તથા મંગલમયી ચંપા નદી, સામલનાથ, મહાશાલ નદી, ચક્રવાક, ચર્મકોટ, મહાન તીર્થ, જન્મેશ્વર, અર્જુન, ત્રિપુર, આના પછી સિદ્ધેશ્વર, શ્રી શૈલ, શાંકર તીર્થ, નારસિંહ તીર્થ, મહેન્દ્ર તથા પુણ્યપ્રદ શ્રીરંગ નામક તીર્થ છે. અહીં પણ કરવામાં આવેલું શ્રાદ્ધ સદા અનંત ફળદાતા માનવામાં આવ્યું છે તથા આ બધા તીર્થો દર્શન માત્રથી તુરત પાપોને હરી લે છે. પુણ્ય સલીલા, તુંગભદ્રા નદી તથા ભીમરથી નદી, ભીમેશ્વરી, કૃષ્ણવેલા, કાવેરી, કુંડમલા નદી, ગોદાવરી નદી, ત્રિસંધ્યા નામક ઉત્તમ તીર્થ તથા સમસ્ત તીર્થો દ્વારા નમસ્કૃત ત્ર્યંબક નામક તીર્થ, જ્યાં ત્રિનેત્રધારી ભગવાન શંકર સ્વયં નિવાસ કરે છે. આ બધા તીર્થોમાં કરવામાં આવેલ શ્રાદ્ધ કરોડો ગણું ફળદાયક થાય છે. બ્રાહ્મણો આ તીર્થોનું સ્મરણ કરવાથી તમામ પાપો નષ્ટ થઈ જાય છે. આ જ પ્રમાણે શ્રીપર્ણી, તામ્રપર્ણી, સર્વશ્રેષ્ઠ જયાતીર્થ, પુણ્યતોયા, મત્સ્ય નદી, શિવધાર, સુપ્રસિદ્ધ ભદ્રતીર્થ, સનાતન, પંપાતીર્થ, પુણ્યમય રામેશ્વર, એલાપુર, અલમપુર, અંગારક, પ્રખ્યાત આમર્દક, અલંબુશ, અમરાતેકેશ્વર તથા એકામ્રક છે. આના પછી ગોવર્ધના, હરિશ્ચંદ્ર, કૃપચંદ્ર, પૃથુદક, સહસ્ત્રાક્ષ, હિરણાક્ષ, કલદી નદી, રામાધિવાસ, તેમાં પણ સૌમિત્ર સંગમ, ઇન્દ્રકીલ, મહાનદ તથા પ્રિયમેલક આ બધા શ્રાદ્ધમાં સર્વાધિક શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે. કેમ કે આ તીર્થોમાં સંપૂર્ણ દેવતાઓનું સાનિધ્ય જોવામાં આવે છે. તેથી આ બધા તીર્થોમાં આપવામાં આવેલું દાન સેંકડો કરોડો ગણાથી પણ વધારે ફળદાયી છે. પુણ્યજલા, બાહુધા નદી, મંગલમય સિદ્ધવન, પાશુપત નામક તીર્થ તથા શુભદાયિની પાર્વતીકા નદી આ બધા તીર્થોમાં કરવામાં આવેલું શ્રાદ્ધ 100 કરોડ ગણાથી પણ અધિક ફળદાતા થાય છે. તે જ પ્રમાણે આ પણ એક પિતૃતીર્થ છે, જ્યાં હજારો શિવલિંગોથી યુક્ત થતાં અંતરમાં બધી નદીઓનું જળ પ્રવાહિત કરનારી ગોદાવરી નદી વહે છે. ત્યાં જામદગ્નિનું તે ઉત્તમ તીર્થ ક્રમશઃ આવીને સામેલ થયું છે, જે પ્રતિજ્ઞા ભયથી અલગ થઈ ગયું હતું. ગોદાવરી નદીમાં સ્થિત હવ્યકવ્ય ભોજી પિતરોનું તે પરમ પ્રિય તીર્થ અપ્સરો યુગ નામે પ્રસિદ્ધ છે. આ પણ શ્રાદ્ધ અને દાન વગેરે કાર્યોમાં સેંકડો કોટી ગણાથી અધિક ફળ આપનારું છે. તથા સહસ્ત્રલિંગ, ઉત્તમ રાઘેશ્વર અને પુણ્યતોયા ઇન્દ્રકેફના નદી નામક તીર્થ છે, જ્યાં પૂર્વકાળમાં ઇન્દ્રનું પતન થઈ ગયું હતું તથા પુનઃ તેમને પોતાના તપોબળથી નમુચીનો વધ કરીને સ્વર્ગલોક પ્રાપ્ત કર્યો હતો. ત્યાં મનુષ્ય દ્વારા કરવામાં આવેલું શ્રાદ્ધ અનંત ફળદાયક છે. પુષ્કર નામક તીર્થ, શાલગ્રામ તથા જ્યાં વૈશ્વાનરનું નિવાસસ્થાન છે તે સુપ્રસિદ્ધ સોમપાન તીર્થ, સારસ્વત તીર્થ, સ્વામી તીર્થ, મલંદરા નદી, કૌશિકી અને ચંદ્રિકા આ પુણ્યજલા નદીઓ છે. વેદર્ભા, વેણા પૂર્વમુખ વહેનારી, શ્રેષ્ઠ પયોષ્ણી ઉત્તરમુખ વહેનારી, પુણ્યસલીલા, કાવેરી તથા જાલંધરગીરી આ શ્રાદ્ધ સંબંધી તીર્થોમાં કરવામાં આવેલું શ્રાદ્ધ અનંત ફળદાયી છે. એ જ પ્રમાણે લોહદંડ તીર્થ, ચિત્રકૂટ, વિંધ્યયોગ, ગંગા નદીનો મંગલમય તટ, કુબ્જા તીર્થ, ઉર્વશી, પુલિન, સંસારમોચન તીર્થ તથા ઋણમોચન આ પિતૃતીર્થોમાં શ્રાદ્ધનું ફળ અનંત થઈ જાય છે. અટ્ટહાસ તીર્થ, ગૌતમેશ્વર, વસિષ્ઠ તીર્થ, હારિત તીર્થ, બ્રહ્માવર્ત, કુશાવર્ત, હયતીર્થ, પ્રખ્યાત પિંડારક, શંખોદ્વાર, ઘંટેશ્વર, બિલ્ક, નીલપર્વત, ધરણી તીર્થ, રામતીર્થ તથા અશ્વતીર્થ આ બધા પણ શ્રાદ્ધ અને દાન માટે અનંત ફળદાયક રૂપે વિખ્યાત છે. વેદશિરા નામક તીર્થ, તે જ પ્રમાણે ઓઘવતી નદી, વસુપ્રદ નામક તીર્થ તથા છાલાગંડ તીર્થ આ તીર્થોમાં શ્રાદ્ધ પ્રદાન કરનારા લોકો પરમપદને પ્રાપ્ત થઈ જાય છે. બદ્રી તીર્થ, ગણતીર્થ, જયંત, વિજય, શુકતીર્થ, શ્રીપતિ તીર્થ, રૈવત તીર્થ, શારદા તીર્થ, ભદ્રકાલેશ્વર, વૈકુંઠ તીર્થ, શ્રેષ્ઠ
ભીમરેશ તીર્થ. આ તીર્થોમાં શ્રાદ્ધ કરનાર લોકો પરમ ગતિને પ્રાપ્ત થઈ જાય છે. માતૃગૃહ નામક તીર્થ, કરવીરપુર, કુશેશય, સુપ્રસિદ્ધ ગૌરી શિખર, નકુલેશ્વર તીર્થ, કરદમાલ, દિંડી, પુણ્યકર, તે જ પ્રમાણે પુંડરીકપુર તથા સમસ્ત તીર્થેશ્વરોનું પણ અધીશ્વર સપ્ત ગોદાવરી તીર્થ. આ તીર્થોમાં અનંત ફળ પ્રાપ્તિના અભિલાષીઓએ શ્રાદ્ધ કરવું જોઈએ. આ પ્રમાણે મેં તીર્થોના આ સંગ્રહનું સંક્ષેપમાં વર્ણન કર્યું. આમ તો આનું વિસ્તૃત વર્ણન કરવામાં તો બૃહસ્પતિ પણ સમર્થ નથી. સત્ય તીર્થ, દયા તીર્થ, ઇન્દ્રિય તીર્થ, નિગ્રહ તીર્થ, આ બધા વર્ણાશ્રમ ધર્મ માનનારાઓમાં ઘરમાં પણ તીર્થરૂપે બતાવવામાં આવ્યા છે. કેમ કે આ તીર્થોમાં જો શ્રાદ્ધ કરવામાં આવે છે તે કરોડ ગણું ફળપ્રદ થાય છે. તેથી પ્રયત્નપૂર્વક તીર્થોમાં શ્રાદ્ધ કાર્ય કરવું જોઈએ. પ્રાતઃકાળમાં 3 મુહૂર્ત સુધીનો સમય સંગમ કહેવાય છે. ત્યાર પછી 3 મુહૂર્ત સુધીનો સમય મધ્યાહ્ન કહેવાય છે અને તે પછી તેટલા જ સમય સુધી અપરાહ્ન કહે છે. 3 મુહૂર્ત સુધી સાયંકાળ હોય છે. તેમાં શ્રાદ્ધ કરવું નહીં. સાયંકાળનો સમય રાક્ષસી વેળા તરીકે પ્રસિદ્ધ છે. આ સમય બધા કાર્યોમાં નિંદિત છે. એક દિવસમાં 15 મુહૂર્ત હોય છે. આ તો સદાથી વિખ્યાત છે. તેમનામાંથી જે 8મું મુહૂર્ત છે તે કુતપ નામે પ્રસિદ્ધ છે. કેમ કે મધ્યાહ્ન સમયે સૂર્ય સદા મંદ થઈ જાય છે. તેથી તે સમય અનંત ફળદાયક તેનો આરંભ થાય છે. મધ્યાહ્નકાળ, ખડગપાત્ર, નેપાલકંબ, ચાંદી, કુશ, તલ, ગાય અને 8મો દોહિત્ર, આ 8 પાપોને જેને નિંદિત કહેવામાં આવ્યા છે, સંતપ્ત કરનારા છે. તેથી કુતપ નામે વિખ્યાત છે. આ કુતપ મુહૂર્ત સિવાય 4 મુહૂર્ત અર્થાત કુલ 5 મુહૂર્ત સ્વધાવચન માટે શ્રેષ્ઠ સમય છે. કુશ તથા કાળા તલ આ બંને ભગવાન વિષ્ણુના શરીરથી ઉત્પન્ન થયા છે. તેથી એ શ્રાદ્ધની રક્ષા કરવામાં સર્વસમર્થ છે એવું દેવતાઓ કહે છે. તીર્થવાસીઓએ જળમાં પ્રવેશ કરીને એક હાથમાં કુશ લઈને તલ સાથે જલાંજલિ આપવી જોઈએ. આમ કરવાથી શ્રાદ્ધની વિશેષતા વધી જાય છે. શ્રાદ્ધ કરીએ ત્યારે એક જ હાથમાં આપવામાં આવે છે, પરંતુ તર્પણ બંને હાથે કરાય છે. આ વિધિ પરંપરાથી પ્રચલિત છે. સૂતજી કહે છે કે ઋષિઓ પૂર્વકાળમાં મત્સ્ય ભગવાને આ તીર્થ શ્રાદ્ધનું વર્ણન કર્યું હતું. આ પુણ્યપ્રદ, પરમ પવિત્ર, આયુવર્ધક તથા સંપૂર્ણ પાપોનું વિનાશક છે. જે મનુષ્ય આ સાંભળે અથવા આનો પાઠ કરે તે શ્રી સંપન્ન થઈ જાય છે. તીર્થ નિવાસીઓ દ્વારા સમસ્ત પાપોની શાંતિને માટે શ્રાદ્ધના સમયે આ પરમ શ્રેષ્ઠ દરિદ્ર વિનાશક પ્રસંગનો પાઠ કરવો જોઈએ. આ શ્રાદ્ધ મહાત્મ્ય પરમ પવિત્ર, યશવર્ધક, મનુષ્યના સર્વ પાપોનું વિનાશક તથા બ્રહ્મા, સૂર્ય અને રુદ્ર દ્વારા પણ સન્માનિત થાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 23મો. ચંદ્રમાની ઉત્પત્તિ, તેમનો દક્ષ પ્રજાપતિની કન્યાઓ સાથે વિવાહ, ચંદ્રમા દ્વારા રાજસૂય યજ્ઞનું અનુષ્ઠાન, તેમની દ્વારા પર આસક્તિ, તેમનું ભગવાન શંકર સાથે યુદ્ધ તથા બ્રહ્માજીએ તે યુદ્ધને શાંત કરવું. ઋષિઓએ પૂછ્યું કે શાસ્ત્ર વિરાજ સૂતજી, પિતરોના અધિપતિ ચંદ્રમાની ઉત્પત્તિ કઈ રીતે થઈ? આપ આ બધું અમને બતાવો. તથા ચંદ્રવંશનું જે કીર્તિમાન રાજાઓ થઈ ગયા તેમના વિષયમાં પણ અમે સાંભળવા ઈચ્છીએ છીએ. કૃપા કરીને તે બધું વિસ્તારથી કહો. સૂતજી કહે છે કે ઋષિઓ, પૂર્વકાળમાં બ્રહ્માએ પોતાના માનસપુત્ર અત્રિને સૃષ્ટિ રચના માટે આજ્ઞા આપી. તે સામર્થ્યશાળી મહર્ષિ સૃષ્ટિ રચના નિમિત્તે અનુત્તર નામે કઠોર તપ કર્યું. તે તપના પ્રભાવથી જગતના દુઃખોના વિનાશક, શાંતિ કરતા ઇન્દ્રિયોથી પર જે પરમાનંદ છે તથા જે બ્રહ્મા, વિષ્ણુ અને સૂર્ય અને રુદ્રના અંતરમાં નિવાસ કરવાવાળા છે તે જ બ્રહ્મ તે પ્રશાંત મનવાળા મહર્ષિના નેત્રોમાં સ્થિત થઈ ગયા. કેમ કે તે સમયે ઉમા સહિત ઉમાપતિ શંકરે પણ અત્રિનો મન નેત્રોનો અધિનિયમ બનાવ્યો હતો તથા તેમને જોઈને શિવયા તેમના અષ્ટમાંસથી શિશુ રૂપે ચંદ્રમાં પ્રગટ થઈ ગયા. તે સમયે મહર્ષિ અત્રિના નેત્રોથી તેજ નીચે તરફ વહેવા લાગ્યું. તેણે પોતાના પ્રકાશથી ચરાચર વિશ્વને પ્રકાશિત કરી દીધું. દિશાઓએ તે તેજને સ્ત્રી રૂપે ધારણ કરીને પુત્ર પ્રાપ્તિની કામનાથી ગ્રહણ કરી લીધું. તે તેમના ઉદરમાં ગર્ભરૂપે થઈને 300 વર્ષો સુધી સ્થિત રહ્યું. જ્યારે દિશાઓ તે ગર્ભને ધારણ કરવા અસમર્થ થઈ ત્યારે તેમણે તેનો પરિત્યાગ કરી દીધો. ત્યાર પછી ચતુર્મુખ બ્રહ્માએ તે ગર્ભને ઉઠાવીને તેને એકત્ર કરીને સર્વયાદધારી તરુણ પુરુષના રૂપમાં પરિણીત કરી દીધો તથા તે શક્તિશાળી પિતામહ સહસ્ત્ર ઘોડાઓથી જોતરેલા વેદ શક્તિમય રથ પર તેને બેસાડીને પોતાના લોકમાં ગયા. ત્યાં તે પુરુષને જોઈને બ્રહ્મર્ષિએ કહ્યું કે આ અમારા સ્વામી થાઓ. તે સમયે પિતર, બ્રહ્માદિ દેવતા, ગંધર્વ અને ઔષધિઓએ સોમદેવત્ય નામક વૈદિક મંત્રોથી તેમની સ્તુતિ કરી. આ પ્રમાણે સ્તુતિ કરવાથી ચંદ્રમાનું તેજ વિશેષ રૂપે વધી ગયું. ત્યારે તે તેજ સમૂહ વડે ભૂતલ પર દિવ્ય ઔષધિઓ ઉત્પન્ન થઈ. તે કારણે રાત્રિમાં તે ઔષધિઓની કાંતિ હંમેશા વધી જાય છે. આ કારણે ચંદ્રમા ઔષધિશ કહેવાયા.
તથા તેમને દ્વિજસ પણ કહેવામાં આવે છે. વેદોના તેજરૂપી રસથી ઉત્પન્ન થયેલું જે આ ચંદ્રમંડળ છે તે સર્વદા શુક્લ પક્ષમાં વધે છે અને કૃષ્ણ પક્ષમાં ક્ષીણ થતું રહે છે. ત્યાર પછી પ્રચેતા નંદન દક્ષે ચંદ્રમાને પોતાને 27 કન્યાઓ પત્ની રૂપે પ્રદાન કરી. ત્યારે શીત કિરણોવાળા ચંદ્રમાએ એકમાત્ર ભગવાન વિષ્ણુના ધ્યાનમાં તત્પર થઈને 10 લાખ વર્ષો સુધી તપસ્યા કરી. તેમનાથી પ્રભાવિત થઈને ભગવાન જનાર્દન પરમાત્મા નારાયણ છે જે તે શ્રી હરિ ચંદ્રમા પર પ્રસન્ન થઈ ગયા અને તેમની સામે પ્રગટ થઈને બોલ્યા કે વર માંગો. આ પ્રમાણે કહેવાથી ચંદ્રમાએ વર માંગતા કહ્યું કે ભગવાન, હું ઇન્દ્રલોકને જીતી લેવા ઈચ્છું છું, જેથી દેવતાઓ પ્રત્યક્ષ રૂપે મારા ભવનમાં આવીને પોતપોતાનો ભાગ ગ્રહણ કરે. મારા રાજસૂય યજ્ઞમાં બ્રહ્મા વગેરે દેવતાઓ બ્રાહ્મણ થાય તથા ત્રિશૂળધારી મંગલમય ભગવાન શંકર અમારા બધાના દિવ્ય રક્ષપાલ, રાક્ષસીઓને રક્ષા કરવાવાળા અર્થાત સર્વ પ્રકારના રક્ષક રૂપે ઉપસ્થિત રહે. ભગવાન વિષ્ણુએ તથેથી એવું જ થાવ આમ કહીને સ્વીકાર કરી લીધા. પછી ચંદ્રમાએ રાજસૂય યજ્ઞનું આયોજન કર્યું. તે યજ્ઞમાં મહર્ષિ અત્રિ, હોતા, ભૃગુ, અર્ધ્ય અને ચતુર્મુખ બ્રહ્મા ઉદ્ગાતા સામવેદના પાઠકના પદે હતા. તે રાજસૂય યજ્ઞમાં સનક આદિ સદસ્ય અને 10 વિશ્વેદેવ ચમાસાર્ધ્યુ યજ્ઞોમાં સોમરસ પીનારા બંધ્યા. એવું સાંભળ્યું છે કે તે સમયે ચંદ્રમાએ ઋત્વિજોને 3 લોક દક્ષિણા રૂપે આપી દીધા. ત્યાર પછી અવભૃત સ્નાન, યજ્ઞાંતરમાં થનારું સ્નાનની સમાપ્તિ પર ચંદ્રમાના રૂપ પર મુગ્ધ થઈને તેના સૌંદર્યનું અવલોકન કરવાની ઈચ્છાથી યુક્ત સિનિવલી વગેરે 9 દેવીઓ તેમની સેવામાં ઉપસ્થિત થઈ. લક્ષ્મીનારાયણે સિનિવલી કદર્મને, ઋતિ, વિભાવસુને, તુષ્ટિ, અવિનાશી બ્રહ્માને, પ્રભાકરને, કુહુ, સ્વયં હવિષ્યમાનને, કીર્તિ, જયંતને, વસુ, મરીચિનંદન, કશ્યપ અને ધૃતિ પોતાના પતિ નંદીને છોડી તે સમયે ચંદ્રમાની સેવામાં નિયુક્ત થઈ. ચંદ્રમા તે સમયે 10 દિશાઓને પ્રકાશિત કરતા રહીને શોભી રહ્યા હતા તથા તેમણે સમસ્ત સૃષ્ટિમાં સંસ્કૃત અને દુર્લભ ઐશ્વર્યને પ્રાપ્ત કરીને 7 લોકનું એકછત્ર અધિપત્ય પ્રાપ્ત કર્યું. અને થોડા સમય બાદ ચંદ્રમા ક્યારેક તારાને સાથે લઈ પોતાના ઘરે ચાલ્યા ગયા. બૃહસ્પતિના કહેવા છતાં તેમણે તારાને સમર્પિત ન કરી. ત્યાર પછી મહેશ્વર બ્રહ્મા, સાધ્યો તથા લોકપાલો સહિત મરુદગણના સમજાવવાથી પણ જ્યારે ચંદ્રમાએ તારાને કોઈ રીતે પાછી ન આપી ત્યારે ભગવાન શિવે જ પૃથ્વી પર વામદેવ નામે વિખ્યાત છે તથા અનેક રુદ્ર જેમના ચરણોની અર્ચના કરે છે ક્રોધિત થઈ ગયા. ત્યાર પછી ત્રિપુરાસુરના શત્રુ અને પિનાકધારી ભગવાન શંકર બૃહસ્પતિ પ્રત્યે સ્નેહને વશીભૂત થઈને શિષ્યોની સાથે અજગવ નામક ધનુષ લઈને ચંદ્રમા સાથે યુદ્ધ કરવા માટે રવાના થયા. તે સમયે તેમનું મુખ વિશેષ રૂપે તેજસ્વી અને ત્રીજા નેત્રના અગ્નિથી બહુ ભયંકર લાગતું હતું. તેમની સાથે ભૂતેશ્વરો અને સિદ્ધોનો સમુદાય પણ હતો તથા શસ્ત્ર અસ્ત્રથી સજીને ગણેશ વગેરે 84 ગણ પણ તેમની સાથે રવાના થયા. તે જ પ્રમાણે યક્ષરાજ કુબેરે પણ અનેક શતકોટી સેનાઓ સાથે સાથે રથારૂઢ 1 પદ્મ વેતાલ, 1 અબજ યક્ષ, 3 લાખ નાગ અને 12 લાખ કિન્નરોને સાથે લઈને શિવજીની સાથે ચાલ્યા. આ બાજુ ચંદ્રમા પણ ક્રોધિત થઈને નક્ષત્રો, દૈત્યો અને અસુરોની સેનાઓની સાથે શનીશ્વર અને મંગળના સહયોગના કારણે તેજ સંપન્ન થઈને રણભૂમિમાં આવ્યા. તે સૈન્ય સમૂહને જોઈને 7 લોક ભયભીત થઈ ગયા તથા દ્વીપો અને સમુદ્રો સહિત પૃથ્વી ધ્રુજવા લાગી. શિવજીએ પ્રકાશમાન અને વિશાળ આગ્નેયાસ્ત્રને લઈને ચંદ્રમા પર આક્રમણ કર્યું. પછી તો બંને સેનાઓમાં અત્યંત ભીષણ યુદ્ધ શરૂ થયું. ધીરે ધીરે તે યુદ્ધ ઉગ્ર રૂપે ધારણ કર્યું. તેમાં અનેક જીવોનો સંહાર થઈ રહ્યો હતો તથા અગ્નિ જેવા પ્રજ્વલિત હથિયાર ચળકી રહ્યા હતા. આ પ્રમાણે એકબીજા પર અત્યંત તીક્ષ્ણ શસ્ત્રોના પ્રહારથી બંને સેનાઓ નષ્ટ થવા લાગી. તે સમયે એવા પ્રજ્વલિત શસ્ત્રોની વર્ષા થઈ રહી હતી જે સ્વર્ગલોક અને પૃથ્વીલોક પાતાળને ભસ્મ કરી નાખતા હતા. આ જોઈને રુદ્રે ક્રોધિત થઈને બ્રહ્મશીર્ષ નામક અસ્ત્ર ચલાવ્યું. ત્યારે ચંદ્રમાએ પણ પોતાના અચૂક લક્ષણવાળા સોમશાસ્ત્રનો પ્રયોગ કર્યો. એ બંને અસ્ત્રોના ટકરાવાથી સમુદ્ર, પૃથ્વી અને અંતરિક્ષ વગેરે બધા ધ્રુજવા લાગ્યા. આ પ્રમાણે તે બંને અસ્ત્રોને જગતનો વિનાશ કરવા આગળ વધતા જોઈને દેવતાઓની સાથે બ્રહ્માએ તેમની અંદર પ્રવેશ કરી તેમને નિવારણ કર્યું. સોમ, તમે અકારણ જ આવું કામ કર્યું. આ તો જગતનું વિનાશક છે. સોમ, કેમ કે તમે બીજાની સ્ત્રીનું અપહરણ કરવા માટે આટલું ભયંકર યુદ્ધ કર્યું. તેથી શાંત સ્વરૂપ હોવા છતાં પણ તમે શુક્લ પક્ષના અંતમાં અર્થાત કૃષ્ણ પક્ષમાં અવશ્ય જનતામાં પાપગ્રહ રૂપે પ્રસિદ્ધ થશો. તમે બૃહસ્પતિની પત્ની તેમને આપી દો. બીજાનું ધન લઈને તે પાછું આપવામાં અપમાન થતું નથી. સૂતજી કહે છે કે ઋષિઓ, ત્યારે ચંદ્રમાએ તથેથી એવું જ થાવ આમ કહીને બ્રહ્માની આજ્ઞા સ્વીકારી લીધી અને તેઓ શાંત થઈને યુદ્ધથી નિવૃત્ત થઈ ગયા. આ બાજુ બૃહસ્પતિ પણ પોતાની પત્ની તારાને લઈને શિવજીની સાથે પ્રસન્નતાપૂર્વક પોતાના ઘરે ચાલ્યા ગયા.
ત્યાર પછી આવે છે અધ્યાય 24મો, તારાના ગર્ભથી બુધની ઉત્પત્તિ, પુરુરવાનો જન્મ, પુરુરવા અને ઉર્વશીની કથા, નહુષ પુત્રોના વર્ણન પ્રસંગમાં યયાતિનું વૃત્તાંત. સૂતજી કહે છે કે ઋષિઓ ત્યારબાદ 1 વર્ષ વ્યતીત થતાં તારાએ કુમારને જન્મ આપ્યો. તે બાળ સૂર્ય જેવા તેજસ્વી, દિવ્ય પીતાંબરધારી, દિવ્ય આભૂષણોથી વિભૂષિત તથા ચંદ્રમા જેવો તેજસ્વી હતો. તે સંપૂર્ણ અસ્ત્રશાસ્ત્રનો જ્ઞાતા, ઉત્કૃષ્ટ બુદ્ધિસંપન્ન તથા હતિશાસ્ત્ર, હાથીના ગુણ દોષ તથા ચિકિત્સા વગેરે શાસ્ત્રનો પ્રવર્તક હતો. તે જ શાસ્ત્ર રાજપુત્રીય નામેથી વિખ્યાત છે. એમાં ગજ ચિકિત્સાનું વિસ્તૃત વર્ણન છે. સોમ રાજાનો પુત્ર હોવાના કારણે તે રાજકુમાર રાજપુત્ર તથા બુધના નામે પ્રસિદ્ધ થયો. તે બળવાન રાજકુમારે જન્મ લેતા જ બધા તેજસ્વી પદાર્થોને પરાજિત કરી દીધા. તેના જાતકર્મ સંસ્કારના ઉત્સવમાં બ્રહ્મા વગેરે બધા દેવતાઓ ઋષિઓની સાથે બૃહસ્પતિના ઘરે પધાર્યા. ચંદ્રમાએ આ પુત્રને ગ્રહણ કરી લીધો અને તેનું નામ બુધ રાખ્યું. ત્યાર પછી સર્વવ્યાપી બ્રહ્માએ ઋષિઓની સાથે તેને પૃથ્વીના રાજ્ય પર અભિષિક્ત કરીને સર્વપ્રધાન બનાવી દીધા અને ગ્રહોની સમતા પ્રદાન કરી. પછી બધા દેવતાઓની સમક્ષ બ્રહ્મા ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. બુધે ઈલાના ગર્ભથી એક ધર્માત્મા પુત્ર ઉત્પન્ન કર્યો. તે પુરુરવા નામે વિખ્યાત થયો. તે સંપૂર્ણ લોકો દ્વારા વંદિત થયો. તેમણે પોતાના પ્રભાવથી 100થી પણ વધારે અશ્વમેઘ યજ્ઞનું અનુષ્ઠાન કર્યું. તે રાજા પુરુરવા હિમવાન પર્વતના રમણીય શિખર પર ભગવાન વિષ્ણુની આરાધના કરીને ઐશ્વર્ય પ્રાપ્ત કર્યું તથા તેઓ 7 દ્વીપોના અધિપતિ થયા. તેમણે કેશી વગેરે કરોડો દૈત્યોને મારી નાખ્યા. તેમના રૂપ ઉપર મુગ્ધ થઈને ઉર્વશી તેમની પત્ની બની ગઈ. સંપૂર્ણ લોકની હિત કામનાથી યુક્ત પુરુરવાએ પર્વત, વન અને ઉદ્યાનો સહિત 7 દ્વીપોની પૃથ્વીનું ધર્મપૂર્વક પાલન કર્યું. કીર્તિ તો જાણે તેમની ચરણ સેવા કરનારી સેવિકા હતી. ભગવાન વિષ્ણુ કૃપાથી દેવરાજ ઇન્દ્ર તેમને પોતાનું અર્ધું આસન પ્રદાન કર્યું. પુરુરવા ધર્મ, અર્થ અને કામનું સમાન રૂપે પાલન કરતા હતા. પૂર્વકાળમાં એકવાર ધર્મ, અર્થ અને કામ ઉત્કંઠાથી એ જોવા માટે રાજાની પાસે આવ્યા કે આ અમને સમાન રૂપે કઈ રીતે જુએ છે. તેમના મનમાં રાજાના ચરિત્રને જાણવાની ઈચ્છા હતી. રાજાએ તેમને ભક્તિપૂર્વક પાદ્ય અર્પણ કર્યા. ત્યાર પછી સુવર્ણજડિત 3 દિવ્ય આસન લાવીને તેમના પર તેમને બેસાડ્યા અને તેમની પૂજા કરી. ત્યાર પછી તેમણે ફરી ધર્મની થોડી વધારે પૂજા કરી. આથી અર્થ અને કામ રાજા ઉપર ક્રોધિત થઈ ગયા. અર્થે રાજાને શાપ આપતા કહ્યું કે તમે લોભના કારણે નષ્ટ થઈ જશો. કામે પણ કહ્યું કે રાજન, ગંધમાદન પર સ્થિત કુમાર વનમાં તમને ઉર્વશીના વિયોગથી ઉન્માદ થઈ જશે. ધર્મે કહ્યું કે રાજેન્દ્ર, તમે દીર્ઘાયુ અને ધાર્મિક થશો. તમારી સંતતિ કરોડો પ્રકારે વૃદ્ધિને પ્રાપ્ત થશે અને જ્યાં સુધી સૂર્ય, ચંદ્ર અને તારાઓની સત્તા વિદ્યમાન છે ત્યાં સુધી ભૂતળ પર તેમનો વિનાશ નહીં થાય. આમ કહીને તે બધા અંતર્ધ્યાન થઈ ગયા અને રાજા રાજ્યનો ઉપભોગ કરવા લાગ્યો. રાજરાજેશ્વર પુરુરવા દરરોજ ઇન્દ્રને મળવા માટે અમરાવતીપુરી જતા હતા. એકવાર તેઓ સૂર્યની સાથે રથ પર ચડીને ગગનમંડળના દક્ષિણ ભાગમાં વિચરણ કરી રહ્યા હતા. તે સમયે તેમણે દાનવરાજ કેશી દ્વારા ચિત્રલેખાને ઉર્વશી નામની અપ્સરાઓને આકાશમાર્ગથી લઈ જવાતી જોઈ. ત્યારે વિવિધ અસ્ત્રો ધારણ કરનારા યશના અભિલાષી બુધનંદન પુરુરવાએ સમરભૂમિમાં વાયવ્યાસ્ત્રનો પ્રયોગ કરીને તે દાનવરાજને કેશીનો પરાજિત કરી દીધો. આગળની કથા આવતીકાલે કરીશું.